નમસ્કાર. આમાંથી ઘણા એવા મિત્રો છે જેની ઉંમર 30 વર્ષની ઉપર હશે ને એને લગભગ યાદ હશે કે પહેલાં જે અગાઉના સમયમાં 30 વર્ષ પહેલાં, અત્યારે ઘણી જગ્યાએ છે, બધી નથી એવું નથી કહેતો, પણ 30 વર્ષ પહેલાં ઘરે એવો નિયમ હતો કે રોટલી બનાવવામાં આવે ત્યારે જે પ્રથમ જે પહેલી રોટલી છે એ ગાયની બનાવવામાં આવે છે અને બીજી જે રોટલી હતી એ કૂતરા માટે બનાવવામાં આવતી હતી. પણ અત્યારે મેજોરિટી સિટીમાં કે શહેરમાં કે ઘણી જગ્યાએ અમુક જગ્યાએ બનાવતા હશે, પણ સ્પેશિયલ જે નાની એને ટસેડી કહેતા જૂની ભાષામાં કે બે ગાયની અને કૂતરાની ટસેડી બનાવજો, એ ટસેડી છે ને એ ઘણી જગ્યાએથી નીકળી ગઈ છે અને ઓછી થઈ ગઈ છે. એટલે મારા એક મિત્ર છે, હાસ્ય કલાકાર મિત્ર મળ્યા હતા, જે થોડું ઘણું હાસ્યની અમે વાત થતી હતી ત્યારે એમને પૂછ્યું, મેં કીધું કે આ તમને શું લાગે છે કેટલી જગ્યાએ આવું ચાલુ હશે? તો કે બહુ ઓછી જગ્યાએ, કે જે સ્પેશિયલ બનાવવામાં આવતી હતી ને એમાં પહેલી રોટલી ગાયને આપતા હતા, બીજી રોટલી છે એ કૂતરાને આપતા હતા. હવે એના બદલે હવે ઊંધું થયું છે કે પહેલી જે રોટલી છે એ પુરુષને આપવામાં આવે છે, એટલે કે પતિને આપવામાં આવે છે એવું છે, અને પછીની જે બીજી રોટલી છે એ સ્ત્રી પછી જમતી હોય છે પતિને આપ્યા પછી. એટલે માઇન્ડ જે છે એ ઘણા ફેરફાર છે. હું એવું વિરોધ નથી કરતો, પણ એ જે પરંપરા જે હતી એ મૂકવામાં જ્યારથી છોડવામાં આવી છે ત્યાર પછી જે પહેલાંના જે સમયના કમ્પેરમાં અને અત્યારના સમયના કમ્પેરમાં જે ઘરકંકાસ જે છે, ઘરે ઘરની જે છે કહાની જેને કહેવામાં આવે છે એ ખૂબ વધી ગઈ છે. એટલે જે પતિ જે છે એ ગાય જેવો બિચારો સીધો થઈ ગયો છે. બાકી કોનો મગજ કેવો થયો છે એ તો હું તમને નહીં કહું, પણ તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ વાત કેટલી હદે તમને સાચી લાગે છે અને કેટલી હદે ખોટી લાગે છે. જીવદયા માટે જ્યારે પ્રકૃતિએ આપણને, ધરતી માતા જે આપણને અનાજ આપે છે, તો આપણી ફરજ એ પણ છે કે મૂંગા પશુઓ અને પક્ષીઓ માટે પણ આપણે કંઈક કરવું જોઈએ, અને એ જે છે એ એક પ્રકૃતિનો ભાગ છે. જેવી રીતે કે ચીનની અંદર આપણે એવી વાત સાંભળેલી કે એક વખત ચકલાને ખૂબ મોટી સંખ્યામાં કંઈક ટીડડાને મારી નાખ્યા હતા અને ચકલાને મારી નાખ્યા હતા, અને ચકલાને મારી નાખ્યા પછી ત્યાં બની એવી પરિસ્થિતિ કે ટીડડાની સંખ્યા વધી ગઈ. એટલે ટીડડા જે છે એ જે છે એ ખેતીમાં નુકસાન કરતા હતા ખૂબ જાજુ. એટલે ચકલા છે ને એ ટીડડાને ખાય, અને પ્રકૃતિનો નિયમ છે કે નાનું જાનવર મોટા જાનવરને ખાય. એવી રીતે જે પ્રકૃતિમાં જે જીવ છે ને એને જીવવાનો અને રહેવાનો પૂરેપૂરો અધિકાર છે, ને એમાં જો આપણે કંઈક ફેરફાર કે આપણે છેડછાડ કરીએ તો પ્રકૃતિ સાથે પણ ખેલવાડ કરીએ તો પ્રકૃતિ પણ આપણને નડે ને એટલું જ આપણને નુકસાન આપે. એટલે જે પહેલાં જે નિયમ હતો કે ભાઈ ગાય અને કૂતરા માટે એક એક રોટલી ચોક્કસથી બનાવતા હતા, અને એ નથી બનાવતા, એટલે ક્યાંય ને ક્યાંય એવું બનતું હોય કે મગજ એ ટાઈપનો બિચારો જે પુરુષ છે એકદમ ગાય જેવો સીધો થઈ ગયો છે. એટલે બીજી તો હું વધારે વાત નથી કરતો, નકર આમાંય મારો કદાચ વિરોધ થઈ જાય. એટલે આ વાત તમને જે છે એ કેટલી અંશે સાચી અને વ્યાજબી લાગે છે કોમેન્ટ કરીને જણાવજો.